વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે સુરત, ભરૂચ, તાપી, નર્મદા, છોટાઉદેપુર, રાજકોટ અને જૂનાગઢમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। एक्सट्रीमली हैवी रेनफॉल उम्मीद कर सकते हैं गुजरात रीजन में अगले 3 दिन तक, जिसमें कि साउथ गुजरात के डिस्ट्रिक्ट्स हैं नवसारी, वलसाड, दमन, दादर नगर हवेली, डांग इत्यादि। और डे 4 में हम वेरी हैवी रेनफॉल एक्सपेक्ट कर सकते हैं साउथ गुजरात में, और उसके डे 5 में हैवी रेन कर सकते हैं। तो आ उपरांत सौराष्ट्र में पण आगामी 2 दिवस अत्यंत भारे वरसाद रहेशे। अमरेली, भावनगर, गीर सोमनाथ और दीव में अत्यंत भारे वरसाद रहेशे। ते बाद वरसादनुं जोर घटशे। सौराष्ट्र कच्छ की बात करें तो आज एक्सट्रीमली हैवी एक्सपेक्ट कर सकते हैं, जिसमें खासकर अमरेली है, गिर सोमनाथ, दीव है, भावनगर इत्यादि है। उसके बाद डे 2 और डे 3 में वेरी हैवी रेन एक्सपेक्ट कर सकते हैं इसी एरिया में, सौराष्ट्र का जो साउथ सौराष्ट्र पार्ट है। उसके बाद हैवी एक्टिविटी डे 4 में हम उम्मीद कर सकते हैं। उसके बाद लाइट टू मॉडरेट अगले 5, 6, 7 दिवस में। हाल वेस्टर्न डिस्टर्बन्स, डिप्रेशन, सीजनल ट्रफ और शियर झोन सक्रिय थता राज्य में वरसादी सिस्टम વધુ मजबूत बनी है। परिस्थिति ने ध्यान में राखीने माछीमारों ने दरियो न खेडवा सूचना आपवामां आवी छे। साथे ज बंदरो पर 3 नंबरनो सिग्नल लगाववामां આવ્યું છે। फिशरमैन के लिए हम स्क्वाली वेदर रख रहे हैं अगले 5 दिन तक, डे 1 से डे 5 दोनों कोस्ट के लिए हम स्क्वाली वेदर उम्मीद कर रहे हैं। साथ में जो विंड आ सकती है वो 40 to 50 किलोमीटर पर आवर, गस्टिंग टू 60 किलोमीटर पर आवर की विंड की रहने की संभावना है। અમદાવાદમાં ગત મોડી રાત્રે પડેલા ભારે વરસાદ બાદની સ્થિતિ અંગે માહિતી આપવામાં આવી છે, ત્યારે રાત્રે વરસાદને પગલે બંધ કરાયેલા ત્રણેય અંડરપાસ હાલ પૂર્વવત શરૂ કરી દેવામાં આવ્યા છે। નોંધનીય છે કે હવે અંડરપાસમાં 1 ફૂટથી વધુ પાણી ભરાશે તો તેને સુરક્ષા ખાતર તરત જ બંધ કરી દેવાનો નવો નિયમ બનાવવામાં આવ્યો છે। તેથી અંડરપાસ બંધ કરાયા હતા તો રાત્રે ઝાડ પડવાની અને રોડ બેસી જવાની 3 ફરિયાદો સિવાય કોઈ મેજર જળભરાવ થયો નથી। સિવાય કે 3 અંડરપાસ માં મીઠાખડી, અખબારનગર અને મકરબા અંડરપાસમાં થોડા સમય માટે બંધ રાખવો પડેલો હતો। હાલમાં પબ્લિકની અવરજવર સ્મૂથ છે। ના 3 ફરિયાદ આવેલી હતી અને રાતના જ એનો નિકાલ કરી દેવામાં આવેલો હતો। રાતના કોર્પોરેશનની ટીમ સળંગ ઊભી રહેલી હતી અને પાણીનો ત્વરિત નિકાલ કરવામાં આવેલો છે। પાણી ભરાવાનો ફરિયાદ અત્રે નોંધાયેલી નથી અહીંયા કંટ્રોલ રૂમ ખાતે। તો આપને જણાવી દઈએ કે તંત્રએ હવે કયા વોર્ડમાં કેટલો વરસાદ પડશે તેની એડવાન્સ માહિતી આપતો નવો સોફ્ટવેર પણ ડેવલપ કર્યો છે, જે મુજબ આજે સાંજે 4 વાગ્યાથી ફરી વરસાદી માહોલ શરૂ થવાની સંભાવના છે અને સાંજે 7 થી 9 વાગ્યા વચ્ચે પશ્ચિમ ઝોનના થલતેજ, બોડકદેવ, સરખેજ, જોધપુર તેમજ ઓઢવમાં 2 થી 4 ઇંચ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। 4 વાગ્યાથી 1 mm થી વરસાદ શરૂ થશે। મહત્તમ અમારે 7 થી 9 માં અનુમાનિત છે કે થલતેજ અને બોડકદેવ વિસ્તાર એ 2 વિસ્તારમાં મહત્તમ વરસાદ પડી શકે તેમ છે। 7 થી 9 માં આ 2 વિસ્તાર અને